નમસ્કાર મંડળી, ગુજર અંદક મેં તમારું સ્વાગત છે। આજ આપણ બનાડશું હોળી સ્પેશિયલ ગોળને જાડે શીવું। खूप दासू थात की जे जाडे शिवोळे तिनामे गोळ जास्त થઈ જાય। एखादा गळत થઈ જાય, एखादा आलोनेत રહી જાય, एखादा शिवो में पाणीत રહી જાય તો एखादा તે कच्चेत રહી જાય। म्हणून या गोळ आणि पाणीનું परफेक्ट प्रमाण कळले म्हणजे फर्स्ट टाइम सुद्धा जे बनाडशे आहे शिवो ते सुद्धा एकदम इझिली बनाई शकत। चलो तो पै झटपट અને ટેસ્ટી ગોળને જાડો શીવો બનાવી લેશું। વિડીયોને શરૂઆત કરે છે। या हुए જાડે શીવો લઈ લે અને એક વાટકીનું માપ લઈને યા 3 વાટકે हुए શીવો લઈ લે। તમે દેખી શકો કે જે મોટા વાટકામાં તે જાડે શીવોએ અને હેટા જે વાટકી आहे तिनामे बारीक शिवो आहे। म्हणजे कंपॅरिझन करता હું તમને દેખાઈ રહી કે જાડે शिवो અને बारीक शिवो। અને 3 વાટકે જાડે शिवो છે તેની કરતા 1 વાટકી ગોળ एकदम परफेक्ट प्रमाणे। या आपण ગોળને સુદ્धा કાઢી લેશું અને આ જે વાટકી તે વાટકીના માપથી હું शिवो લઈ લે। તમારા ઘરમાં જે પણ વાટકી હોય છે તે વાટકીના માપથી તમે આ शिवो લઈ શકો। हावड़ा कढ़ाई में हुए 3 वाटक्या पाणी मुकेले। 3 वाटके पाणी में आपण या 1 वाटकी गोळ लाखी लेसू आणि गोळने आपण पगळाई लेसू। गोळ आपण या पगळी जेलो आहे અને या गोळ में जे तुम्हारी काही घाण वगैरे बसे काटके वगैरे तर तिने તમે ગાળી શકો છો। પણ या मार गोळ में જરાક પણ काही कचरो किंवा काटकी वगैरे नाही મળે म्हणून या મને ગાળાની काही गरज नहीं મળે। या आपण गोळનું જે આર્દને તે ગતકી રહી तिनामे आपण 2 चमचा घी लाखी लेसू। घी नहीं गमतो तो તમે या तेल सुद्धा लाखी શકો છો पण घी ती टेस्ट मस्त आवज। हावड़ा आपण जे 3 वाटके शिवो लईले ते शिवोने लाखी लेसू। शिवोने आपण एकदम हलका हाथेથી મિક્સ કરશું અને ઝાકણ લગાડીને શિવોને બાફવા દેશું અને શિવો વાળા પૂરે ચડત ત્યાં સુધી તેને બાફી લેશું। વચમાં आपण તેને ઝાકણ કાઢીને ચેક કરતા રહેશું જેને કરીને કઢાઈને હેઠા શિવો લાગનારે નહીં। અને મારે જે શિવો છે જાડે શિવો તેનાથી તમારે શિવો થોડોપાર જાડો જર વશે તો પછી તેનામે પાણીનું પ્રમાણ થોડુંસું બદલી શકો છો। અને હાવડા આપણું શિવો મેનું જે પાણી છે તે થોડુંસું કમી થઈ ગયેલું છે તેનામે હાવડા आपण अर्धो चमचो जायफळ पावडर लाखी लेसू। वेलची जायफळ पावडर पण लाखी શકો पण जायफळ आय म्हणजे हमखास लाखाનું कारण गोळनी की पण डिश वशे તેનામે જે જાયફળનો ફ્લેવર છે તે ખૂબ મસ્ત આવે છે। તેને આપણે હલકા તે મિક્સ કરીને ઝાકણ ઝાકીને બાફવા દેશું। તમે દેખી શકો કે આપણે જે શિવો છે તેનામે एकदम થોડુંસું પાણી રહેલું છે અને આ સ્ટેજ पे આપણે આવડા ગેસ બંધ કરવાનો છે। म्हणजे गॅस बंद કરીને ઝાકણ ઝાકીને 10-1 મિનિટ જે શિવો તેવો જ રહેવા દીધો તો શિવો મેં આ જે થોડુંપાર પાણી તે બરોબર સોસાઈ જાય અને આપણે શિવો एकदम मस्त મોકળો બનીને તૈયાર થઈ જાય। તો ગેસ સુરવા દીધો કે ફેટા તે કઢાઈને લાગી શકે। તમે દેખી શકો 10 to 15 મિનિટ में આપણે જે શિવો છે તેનામાં પાણી બટ્ટું સોસાઈ ગયેલું છે અને एकदम પરફેક્ટ આપણે શિવો બનીને તૈયાર થઈ ગયેલો। જેટલો જાસ્ત ટાઈમ શિવો એવજ રહ્યો તો તે कोरडे થતે જાય। म्हणून आ स्टेज पे आपण गॅस बंद कर देतो म्हणून આપણે શિવો एकदम बरोबर तैयार થઈ ગયેલી। શિવોને आपण हावड़ा एक बाउल में सर्व કરી લેશું। એવા પદ્ધતિ આપણે एकदम ટેસ્ટી ગોળને જાડે શિવો તે एकदम परफेक्ट तैयार થઈ ગયેલી। તેના पे ઉચ્ચાથી आपण ઘી લાખી લેશું। હોળીના નૈવેદ્યને आपण દાળ ભાત અને જે ગોળને શિવો છે તે બનાવજ। ગોળને શિવો નહીં વશે તો आपण ઘાટો સુદ્धा બનાવી શકો અને કોઈ તેને ઘીની જોડે ખાત તો કોઈ દૂધની જોડે ખાત બેઓની જોડે કોમ્બિનેશન एकदम परफेक्ट લાગે છે। એવા પદ્ધતિ આપણે જે શિવો છે તે તૈયાર થઈ ગયેલી। રેસીપી ગમી વશે તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની જોડે અને એવે જ આપણે પારંપરિક રેસીપીઝ દેખાણ કરતા ગુજર અંધકને સબસ્ક્રાઇબ કરો અને વહી તમને કેવી રેસીપીઝ દેખાણ ગમશે તે સુદ્धा મને કમેન્ટ કરીને કહી શકો। धन्यवाद।